नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। कहिए। बराबर। તન્મયપણું થાય એ શું સૂચવે છે? તન્મયપણું થાય એ શું સૂચવે છે? પોતાનું જાણ્યું, પોતાનું માન્યું અને પોતાપણે પૂર્ણપણે અનુભવ્યું, એનું નામ તન્મયપણું. એટલે જ્ઞાનીને તન્મયપણું ન થાય. કેમ ન થાય એ આગળ સમજાવ્યું. જ્ઞાન હાજર થાય છે તો પછી પેલી બાજુ કહ્યું કે નિમિત્ત તેનું કામ કર્યા વગર ને રહે. તે કેવી રીતે? તો કે જે જ્ઞાની હોય તેને ત્રણ કાળ ત્રણ લોકમાં અનંતાનુબંધી અને દર્શન મોહની આદિનો ઉદય હોય નહીં. અને જેને હોય તે નિયમથી અજ્ઞાની જ હોય. એ કેવળ જ્ઞાન ગમ્ય છે, કારણ કે કર્મ પ્રકૃતિ કોઈ જોઈ શકતું નથી. રામ રાવણને બાણ મારે છે તો પણ તેઓ તેને અંગત રીતે મારી નાખવામાં તન્મય પરિણામ કરતા નથી. જો કે બહુ મોટા પુરુષ છે, પણ આપણે દ્રષ્ટાંત સમજવા માટે. એવી રીતે જ્ઞાની ધંધો, વેપાર, નોકરી કે ફેમિલી સાથે રહેવું પડે તો અંદરમાં એને રડવું આવે છે, હે ભગવાન, હું આમાંથી ક્યારે છૂટીશ? આ લપ, આ બધો માયા પ્રપંચ, આ બધા વિભાવના નિમિત્તો, આ બધા અસત્સંગ, અસત પ્રસંગો, એમાંથી હું ક્યારે નિવૃત્તિ પામીશ? એમ અંદરમાં એને ખેદ થાય છે. પણ ખેદ થઈને પછી રોકાઈ જતા નથી. ખેદ થયો પછી શું કરવું? ખેદ ક્યારે થયો કહેવાય? બોલો ભાઈ, પતરાંગ બોલો. હા, પછી શું આગળ કરવાનું? કે સાહેબ મને દરરોજ ખેદ થાય છે. કે દરરોજ ખેદ થાય છે તો દોષની માત્રા થોડીક ઘટવી જોઈએ.
એને માટે પેલું પદ બનાવ્યું છે ને, કોઈ બોટાદના જ તમારા ભાઈ છે, રોજ કરું હું પ્રાયશ્ચિત ને રોજ કરું પસ્તાવો. આ કેવો છે? કર્મનો ગજબ ગોટાળો. એ અજ્ઞાની દરરોજ કહે કે હે ભગવાન, તમે મારા સ્વામી છો, તમારી કોઈ આજ્ઞા માનું નહીં. તો કે શા માટે બોલે છે? એમ કે હું માની શકતો નથી, તમારી આજ્ઞા પાળી શકતો નથી, પણ હું પાળીશ એમ કે તો ભગવાન માફ કરે છે. પણ આ તો દરરોજ જૂઠું જૂઠું કહે, ભગવાન તમે મારા સ્વામી છો, ભગવાન તમારા તારણહાર છો. 50 વર્ષથી એમ બોલે છે, પણ ક્રોધ એટલો જ, અભિમાન એટલું, મમત્વ એટલું, એટલા જ કષાય, એટલું જ અજ્ઞાન. તો એ ભાવપૂર્વક સમજણપૂર્વક બોલતો, he is not conscientious about his efforts. You can say he is dishonest. that dishonest ન પણ હોય તો પણ એ સમજણ સાચી નથી. મોટા ભાગે તો ડિસઓનેસ્ટ હોય છે, પણ કદાચ ડિસઓનેસ્ટ ન હોય તો સાચી સમજણ પૂર્વકનો એનો પુરુષાર્થ. તો હવે પેલા તમારા પ્રશ્નના બીજા કોમ્પોનન્ટમાં જઈએ કે નિમિત્ત તેનું કાર્ય કર્યા વિના રહે નહીં. તો ત્યાં બાહ્ય નિમિત્ત ન સમજવું. બાહ્ય નિમિત્ત પણ જ્ઞાની ભગવંતોએ તો કાર્યકારી માન્યું છે. હવે પહેલા 819 વાંચી જાઓ. ખેદ કરવો નહીં. બીજું, તે વખતે, ત્યાંથી વાંચો ભાઈ. તે વખતે પાનું 616, 819 પત્ર, બીજી લીટી. એક. બીજું, બે. ત્રીજું, 4. પાંચમું, છઠ્ઠું, સાતમું, નવમું. આગળ. એ એક વાત થઈ. હવે બીજી વાત જે છે કે નિમિત્ત છે તે તેનું કાર્ય કર્યા વિના રહે નહીં. જો આવું સત્ય ન હોય, અથવા ગપ્પા હોય, અથવા અસત્યાર્થ હોય, તો એને સમજવા માટે થોડીક અભ્યાસ જોઈએ, પાત્રતા જોઈએ. આમ તો ઘણી વખત આપણે વિચારે બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ, અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને કારણ કાર્ય સંબંધ. કોઈએ ગાળ દીધી અને મને ગુસ્સો આવ્યો તો હું બાહ્ય નિમિત્તને આધીન થઈ ગયો. કોઈ બહારમાં છે નહીં, પણ કોઈ કે 3 દિવસ પહેલા મારું અપમાન કર્યું હતું, હું સામાયિક ધ્યાનમાં બેઠો છું અને મનમાં વિચાર કરું, લાગ આવે ને તો પેલાને બરાબર સંભળાવી દો. ત્યાં કોઈ કાકોય બેઠો નથી, ત્યાં કોઈ બાહ્ય નિમિત્ત નથી, પણ પેલું અંતરંગ નિમિત્ત છે. કર્મનો ઉદય એને આધીન કેમ થયો? માટે એવો વિચાર આવે તો કે ના ભાઈ ના, આપણે તો સૌ સાથે મૈત્રી રાખવી છે. એ તો મારા કર્મના ઉદયથી એને મારું અપમાન કર્યું, પણ મારે કઈ એ અપમાનનો બદલો લેવો તો અંતરંગ નિમિત્તને આધીન ન થયો. અને પછી વિચારે છે, હું તો ક્ષમા સ્વરૂપી આત્મા છું, તો વેર કેમ કરું? હું તો ક્ષમા સ્વરૂપી આત્મા છું, તો મારે વેર કરવું નથી. આવું આપણે
આપણી કક્ષા પ્રમાણે કરી શકીએ. સર્વસંગ પરિત્યાગી સાચા મુનિ હોય એ સર્વ પ્રકારે કરી શકે. અત્યારે તમે ઊભા થઈ અને એક સળગતો કોલસો લાવો અને અહીંયા મૂકો તો હું આમ હાથ લઈ લઉં, કારણ કે હું એવો મુનિ નથી. પણ ગચ્છુકુમારને માથે કે પાંડવોને માથે એવું બધું થયું તો એમણે ઊભા થઈને બૂમો પાડી? તમે કહેશો સાહેબ તમે જૂન વાણી લાગો છો કે ભાઈ શાંતિ સાગરજી મહારાજનો પ્રસંગ આવે છે. કોઈ ગામમાં એ ઉતર્યા હતા. એ પ્રાય ગામમાં રહેતા નહોતા. ગામડું હોય ને તો એ જમાનામાં ચોતરો હોય, ચોતરો ગામની બહાર ચોતરો હોય એટલે સુવાનું પણ ચોતરા ઉપર રાખતા. હવે એ તો અંધારું થઈ જાય ત્યાં તો. એ જમાનામાં ઇલેક્ટ્રિસિટી ઓછી હતી અને ચોતરા પર કોણ ઇલેક્ટ્રિસિટી રાખે? સાંજ થાય એટલે બધા ઘર ભેગા થઈ જાય. એટલે પેલા ભક્તોનું થયું કે મહારાજને કદાચ કઈ શોર્ટકોલ બોટકોલ જવું હોય તો પછી પ્રોબ્લેમ થાય, તો આપણે એવું કરીએ કે એ સુવાના છે ને ત્યાંથી થોડે દૂર એક દીવો મૂકીએ અને વધારે તેલ ભરીએ એટલે આખી રાત ચાલે ને એમને કઈ તકલીફ થાય. એમાં ભવિતવ્ય એવું બધા ગયા, દીવો તો ચાલુ, પણ કોઈક નાનું ઉંદર કે એવું કે પ્રાણી આવ્યું હશે, તેલ ઢોળાઈ ગયું ને બધી કીડીઓ આવી. એ તેલ પ્રસરેલું, બધી કીડીઓ આવી આવી આવી. મહારાજ તો સામાયિકમાં બેસી ગયા હતા. એમને વહેલો 3 વાગ્યાનો ટાઈમ. બધી કીડીઓ આવી તો મહારાજ પર ચડી ગઈ ને બધું કરડીને મહારાજનું સામાયિક તો 7 વાગે સવારે પૂરું થયું, પણ બધા લોકોએ જોયું કે ઢીમચા ઢીમચા અહીંથી બધે નીચે, આટલેથી નીચે બધે કીડીઓ એ બધા ચટકા ભરેલા. નો કમ્પ્લેન. કોઈએ દીવો આવો મૂક્યો, કોઈએ ધ્યાન રાખ્યું નહીં, તેલ ઢોળાઈ ગયું, આટલી બધી કીડીઓ મને કરડી. નો કમ્પ્લેન. એ જ રીતે કાવીઠામાં પેલા તળાવના કાંઠે કૃપાળુદેવ ધ્યાન કરતા અને ડાંસ મચ્છર કરડતા તો પેલા ઢીમચા થઈ જતા, તો નો કમ્પ્લેન. બાહ્ય નિમિત્ત, અંતરંગ નિમિત્ત અને કર્તા કર્મ સંબંધ. અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજવો જરા અઘરો છે. પ્રશ્ન છે વચ્ચે કે? હા, એ ત્યાં અંતરંગ નિમિત્ત લેવું, બાહ્ય નિમિત્ત પણ લેવું, પણ અંતરંગ નિમિત્ત મુખ્ય છે. જ્ઞાનીને હર્ષરોગ ન થાય એમ નહીં. કેવળ જ્ઞાનીને અને 7મા ગુણસ્થાન પછી બુદ્ધિપૂર્વક હર્ષશોક થાય નહીં. 6ઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિને પણ હર્ષશોક થાય. જ્ઞાની શ્રાવક 5મા ગુણસ્થાન વાળા હોય એમને પણ હર્ષશોક હોય, અને અવિરત સમ્યક દ્રષ્ટિ 4થા ગુણસ્થાન વાળા હોય એમને પણ હર્ષશોક હોય, પણ જગતના જીવોને હોય એવા હર્ષશોક હોતા નથી. હર્ષશોક થતો નથી એ ચરણાનુયોગની અપેક્ષાનો પ્રશ્ન છે. કર્ણાનુયોગની અપેક્ષાથી વિશ્વ વ્યવસ્થા સૂક્ષ્મ સમજવી, ચરણાનુયોગની અપેક્ષાથી વિશ્વ વ્યવસ્થા સ્થૂળ સમજવી. બંનેનો અવિરોધ સાધવો, એને માટે કાઢો. પૃષ્ઠ સંખ્યા 732.
નીચેથી ચોથો પેરેગ્રાફ જયંતિ વિશે વાંચો. નીચેથી ચોથો પેરેગ્રાફ 732 પાનું. આ પ્રમાણે એની ડિગ્રી સમજવી. એનું અનુસંધાન 62 માર્કમાં છે. ધર્મ ધ્યાન ચોથા ગુણ સ્થાને જ્ઞાનીને ગૌણ છે. પાંચમે મધ્યમ પણ ગૌણ છે. છઠ્ઠે મધ્યમ છે. સાતમે ઉત્કૃષ્ટ છે. એમ જેમ છે તેમ મોક્ષ માર્ગની વ્યવસ્થા ગુણસ્થાન અનુસાર સૂક્ષ્મ અપેક્ષાએ કરણાનુયોગની અપેક્ષાએ સમજવી. પણ એ તો કેવળી ગમ્ય છે. આપણે તો મુખ્યપણે ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ થી સમજવી. કારણ કે આપણે કેવળી નથી. કયા જીવને કયા કર્મનો ઉદય છે આપણને ખબર નથી. માટે આચાર્યોએ ધર્મની આરાધનામાં મુખ્યપણે ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગનો સમન્વય કરીને આત્માની સાધના કરવા માટે પ્રેરણા આપી. એ પ્રમાણે જ્ઞાનીને એવા અનંતાનુબંધી કર્મનો ઉદય હોતો નથી. અને જો હોય તો તે અજ્ઞાની હોય એમ સમજવું. ચાલો. ભ્રાંતિ થાય નહીં. ભ્રાંતિ કયા ગુણની પર્યાય છે? જ્ઞાન ગુણની પર્યાય ખરી, પણ એની સાથે અવિનાભાવી કયો સંબંધ છે? અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવની મૃત્યુરૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. તો જ્ઞાનીને કોઈ પદાર્થમાં ભ્રાંતિ થતી નથી, પણ રાગ થતો નથી એવું નહીં. જો રાગ ન થાય સર્વથા તો તે જ સમયે તેને કેવળ જ્ઞાન થવું જોઈએ. ક્લિયર થવું જોઈએ આ બાબતમાં. જરા પણ ડાઉટ ન રહેવો જોઈએ. 50 વાર પૂછવું, 100 વાર પૂછવું. જ્ઞાનીને રાગ હોય કે ન હોય, એ જ્ઞાનીને ભૂમિકા અનુસાર રાગ હોય, પણ જ્ઞાનીને તીવ્ર સંશ્લેષ પરિણામ હોય નહીં. તો જ્ઞાની હોય તે લાડવાને લાડવો જાણે અને કાદવને કાદવ જાણે, રોટલીને રોટલી જાણે. પણ કાદવ, રોટલી ને લાડવો ત્રણેય એક પૂતગલ છે, એટલે પછી હવે કાદવ ખાવ, કાદવ ખાવ એમ જ્ઞાની કાદવ ખાય છે? તો ત્રણેય પૂતગલ. ભ્રાંતિ નથી, પણ વિવેક છે. ભ્રાંતિ નથી, પણ ભક્ષ અભક્ષનો, આરોગ્ય અનારોગ્યનો વિવેક છે. સ્વધન પરધનનો વિવેક છે. એમ સર્વ પ્રકારે સમજ. અને આ પણ આ કાળની અપેક્ષાનું સ્ટેટમેન્ટ સમજવું. એને માટે કાઢો. ભ્રાંતિ સર્વથા નાશ ક્યારે થાય? એકસો 18મું પાનું. કર્ણાનુયોગની અપેક્ષાએ સર્વ પ્રકારે ભ્રાંતિ નાશ પામે એવી અત્યારે વ્યવસ્થા નથી.
118મું પાનું, નીચેથી બીજો પેરેગ્રાફ, 81મા પાઠનો વાંચો. છાયાબેન, હીરાબેન જે હોય વાંચો. એટલે આ પેલા સિદ્ધાંત કહે છે, મનુષ્ય સદ્ધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે. બોલો, એને કર્ણના યુગમાં કન્વર્ટ કરો. આ કાળે ક્ષાયિક સંયુક્ત થઈ શકે એવી વ્યવસ્થા આચાર્યોને ગણધરે જોઈ, તીર્થંકર ભગવાને જોઈ નથી. અને જ્યાં સુધી ક્ષાયિક સંકેત ન હોય ત્યાં સુધી ભ્રાંતિ 100% નાશ પામી શકે નહીં. શું ચાલે મનમાં? ક્ષયોપશમ સંયુક્ત હોય તો એ ક્ષયોપશમ સંયુક્ત જેટલું કામ કરે ક્ષાયિક સંયુક્ત જેટલું કામ કરી શકે. ક્ષયોપશમ સંયુક્ત છે તે ક્ષયોપશમ સંયુક્ત છે, ક્ષાયિક સંયુક્ત છે તે ક્ષાયિક સંયુક્ત. એટલે આ ચરણાનુયોગની અપેક્ષાનું કથન સમજવું, આ કર્ણાનુયોગની અપેક્ષાનું કથન સમજવું. આટલા માટે જૈન સિદ્ધાંતને સામાન્યપણે જાણ્યા વિના વચનામૃત સમજી શકાય નહીં. અને વચનામૃતને સમજે તો જૈન સિદ્ધાંત સાચી રીતે સમજવામાં સરળતા પડે. એમ ક્યાં કીધું? પાનું 58, નીચેથી 5મો પેરેગ્રાફ, શિક્ષણ પદ્ધતિ અને મુખ મુદ્રા. પાનું 58. આમાં પણ 58 છે, તમારે સહેજ ફેર છે કઈક. આ આવૃત્તિ સહેજ જુદી છે. 58 છે કે નહીં? શિક્ષણ પદ્ધતિ અને મુખ મુદ્રા. નીચેથી 5મો પેરેગ્રાફ વાંચો. આપણે તો પહેલું વાક્ય વિચારવું. શેની વાત ચાલે છે? મોક્ષમાળા વિશે વાત ચાલે. ભાવના બોધ અને મોક્ષમાળા વિશે ચાલે. એક વાંચો ફરીથી. કુમુદ બોલો, વાંચો ફરીથી. સ્વભાષા સંબંધી ભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે એ ધેટ ઇઝ વન ક્રાઇટેરિયન. જે ગુજરાતી સારી રીતે જાણે છે. બે અને નવ તત્વ તેમજ સામાન્ય પ્રકરણ ગ્રંથો જે સમજી શકે એ વિશેષ લાયકા. મોક્ષમાળા કોણ વધારે સમજી શકશે? નવ તત્વ અને સામાન્ય પ્રકરણ. આ બે તે જે સમજી શકે છે તેવાઓને એ ગ્રંથ વિશેષ લાભદાયક. મોક્ષમાળા સમજવા માટે પણ નવ તત્વ અને સામાન્ય પ્રકરણ ગ્રંથોના જ્ઞાનની જરૂર છે તો સારી રીતે સમજી શકાય. તો પછી આગળ તો ગહન સિદ્ધાંત કીધા છે એ સમજવા દુષ્કર છે.
એટલે કળિયુગમાં કોઈકને જ સત્ય જોઈએ છે. કળિયુગમાં કોઈકને જ સત્ય જોઈએ છે. મોટા મોટા આચાર્યો, મોટા મોટા જ્ઞાનીઓ બધાની ભૂલ કાઢીને હું બુદ્ધિ વાળો એવું બધું સ્થાપિત કરે. અને સંપ્રદાયિક પકડ, દ્રષ્ટિ રાગ અને વ્યક્તિ રાગની અંદર ફસાયેલો આત્મા કોઈને જોઈતો નથી. મોક્ષ માર્ગ કોઈને જોઈતો કોક વિરલાને જોઈતો. ભગવાન કહે કાઢ નાખ તારું બધું, ભૂસી નાખ. એમએ છું, પીએચડી છું, કલેક્ટર છું, કમિશનર છું, 12 ભાષા આવડે છે. મોક્ષ માળા સમજવા માટે જો આટલી જરૂર છે તો વચનામૃત સમજવા માટે કેટલું જ્ઞાન જોઈએ? વિશેષ સમજ, યથાર્થ સમજ. એવું છે પ્રભુ. એટલા માટે પોતે જ આટલા બધા શાસ્ત્રો વાંચવાની ભલામણ કરે છે. પણ અત્યારે એ બોધ, એ શાસ્ત્રો વાંચવાની અને એ શાસ્ત્રો વાંચવા માટે ગુરુગમની અને શાસ્ત્રો વાંચવા માટે નિવૃત્તિ ક્ષેત્ર અને સત્પાત્રતાની આપણે ખપ કરતા નથી. એટલે ઘણા વર્ષોથી વચનામૃત બોલી જઈએ છીએ, પણ એનાથી આપણા અંતર જીવનમાં અને બાહ્ય જીવનમાં જે ફેરફાર થવો જોઈએ એવો કોઈ ફેરફાર થતો. એ પ્રમાણે બંનેને સમજવા. નિમિત્ત તેનું કાર્ય કર્યા વગર રહે નહીં તે પણ બરાબર, અને આ બાજુ જ્ઞાનીને તીવ્ર તાદાત્મ્ય ભાવ થાય એ પણ એની અપેક્ષાએ બરાબર. કયા અનુયોગથી સમજો છો? ચલાઈએ આગળ. મારું તેજ સાચું, હું જાણું છું તે બરાબર છે. આ સમંતાત આત્માનમ ગૃહ્ણાતિ ઇતિ આગ્રહ. અને દુઃખ દેવા વાળા પોતાના કાલ્પનિક જ્ઞાનની પકડ, એ નામ દુરાગ્રહ. જે અનેક પ્રકારનો હોય, ત્રણે સાથે જાય છે. ગાથા બોલો 17મી. નહીં, 17. મતાગ્રહ કોની સાથે જાય છે? સ્વચ્છંદની સાથે જાય છે. મતાગ્રહ છે કારણ કે સ્વચ્છંદ છે. આ બે છોડીને શું કરવું જોઈએ? ગુરુ આજ્ઞા સંપથ્યને. તો એ તો કરવાની એની શક્તિ પણ નથી, એને જરૂરત લાગતી પણ નથી. તો દુરાગ્રહ માટે કપટ રહિત થઈ આત્મ અર્પણા. આણાએ ધમ્મો, આણાએ તમો. રઘુરાજ સ્વામી કહેતા કે તારી સ્લેટ કોરી કરી આવ અને હું કઈ નથી જાણતો એમ માની જાણી અંતરથી અને જ્ઞાનીની પાસે. જ્યાં સુધી અનેક પ્રકારના વિકલ્પો મનમાં છે અને જ્ઞાનીની પાસે જાય છે, પછી કે છે આમને તો હિબ્રુ તો આવડતું નથી, એમને લેટિન તો આવડતું નથી, પ્રાકૃત તો ભણ્યા નથી, કેમ્બ્રિજ તો ગયા નથી, તો આ જ્ઞાની કેવી રીતે હોય? આ તો ખેતી કરે છે, આ તો વેપાર કરે છે, વગેરે. અથવા એવા બીજા ઘણા વિકલ્પો.
જો કે જ્ઞાની તો મુખ્ય જ્ઞાની તો આ કાળે ત્યાગી હોય છે, યાદ રાખો. બોલો પતરાંગ, બોલો. હા, આ કાળે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે તેટલો પુરુષાર્થ કરવો જોઈએ જેટલો પૂર્વે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરવો પડતો હતો સામાન્યપણે. માટે ખાવું પીવું મોજ કરવી અને રૂટીન લાઈફ જીવવી અને સંકિત પ્રાપ્ત કરવું એમ સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી છે. એનું લોજિક 452મું માનું આપણે તો વારંવાર વાંચીએ છીએ, પણ વાંચવાનું, કારણ કે જ્યાં સુધી જીવનમાં ના આવે ત્યાં સુધી ચાલે નહીં. 451. અત્યારે આત્મા કેવો છે અને આત્મા અત્યારે જેવો છે એવો શા માટે છે એનું નિમિત્તની અપેક્ષા એ કથન છે. છેલ્લો પેરેગ્રાફ, પૃષ્ઠ સંખ્યા 451. ભૂપેન્દ્રભાઈ વાંચો મોટેથી. વિચારની પહેલા સામાન્ય સ્ટેટમેન્ટ કર્યું, હવે એને ક્વોલિફાય કરે છે. બસ એટલું સમજો. પહેલા આ જીવ નપુંસક કેમ થઈ ગયો છે અત્યારે? આ જીવ કેમ મોક્ષ માર્ગમાં ચાલી શકતો નથી? એનું કારણ બતાવે છે, નિમિત્તની અપેક્ષા. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. આ તો લખાયું ત્યાર પછી તો બહુ વધી ગયું. રેફ્રિજરેટર્સ આવી ગયા, ટીવી આવી ગયા, પેલો અનેક પ્રકારના બધા કોમ્પ્યુટર આવી ગયા અને બીજું બધું બહુ આવી ગયું. કેટલી જાતની ઘડિયાળો નવી આવી ગઈ, રેડિયમ વાળી, અને મર્સિડીઝ ને રોલ્સ રોયસ આવી ગઈ. ઉપાશ્રય જ માર્બલ ના થઈ ગયા. તો ઘરની તો વાત શું, તમારું ઘર તો શેના હોય? તમારું ઘર તો શેના હોય ભાઈ? પેલા માર્બલ થી આગળ છે ગ્રેનાઇટ, અને ગ્રેનાઇટ તો નીચે, ઉપર તો પછી મખમલની કાર્પેટ બધી બિછાવેલી. આ મારી છે, આ મારો બંગલો છે. એ પ્રમાણે સચિત્ત, અચિત્ત અને મિશ્ર બધા દ્રવ્યો લઈને અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. રિઝલ્ટ, એનું ફળ શું થયું? વાંચો. એટલે અનાદિકાળનો પણ હીન સત્વ છે અને અત્યારે એ હીન સત્વતા વધારે. પહેલા જયારે ભૂંડ કે ઉંદર હતો ત્યારે આ બધા મારા બચ્ચા છે, આ મારી બખોલ છે, એવું બધું માનતો હતો. અત્યારે એ શેઠ થયો તો કે આટલા ફેક્ટરીઓ મારી, આ દીકરા મારા, આટલી મોટરો મારી, આ હેલિકોપ્ટર મારું પર્સનલ, એવું બધું માને. અને મને ક્લબમાં બહુ મજા આવે, મેં તો દરરોજ અમારે 1-2 પાર્ટીઓ તો હોય જ, એન્ડ સો ફોર્થ. બીજું બધું લઈ લેવું. આ તો દ્રષ્ટાંત. જેનાથી પાપ ભાવ ઉપજે તેવા બધાય નિમિત્તો, જેનાથી વિશેષ પ્રકારે પાપ ભાવ ઉપજવા યોગ્ય છે, જેનો પરિચય કરવાથી વિશેષ પ્રકારે પાપ ભાવ ઉપજવા યોગ્ય છે તેવા બધા નિમિત્તો, એ અસત્સંગ અસત્વ, જેનાથી પુણ્ય ભાવ ઉપજે અને તત્વનું જ્ઞાન થાય એનું નામ સત્સંગ અને સત્પ્રસંગ.
અને જેનાથી આત્માનો અનુભવ થાય તે પરમાર્થ સત્સંગ અથવા વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે. તો અસત્સંગ કર્યા એનું પરિણામ શું આવ્યું એ કીધું, અનાદિકાળનું પણ કીધું, વર્તમાન કાળનું પણ કીધું. હવે એનો ઉપાય કહે છે એવો વાંચો. તેથી આખો મોક્ષ માર્ગ આવી ગયો. સંપ્રદાયમાં જે પદ્ધતિ છે તે કોઈ અપેક્ષા એ બરાબર છે. એટલા માટે પોતે પણ વારંવાર મુંબઈથી ભાગીને બહાર ચાલ્યા જતા અને જ્યાં નિવૃત્તિ ક્ષેત્રમાં સત્સંગનો યોગ મળે તે સત્સંગની ઉપાસના કરતા. જે કોઈ પોતાનું હિત ઈચ્છે તે ઘરમાં રહેવાનું પસંદ ઓછું કરે અને નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવાનું પસંદ વધારે કરે. એ અંતમંગલ રૂપે વાંચીએ પૃષ્ઠ સંખ્યા 210. ચંપકભાઈ 103 આખો આંક વાંચી જઈએ ને પછી ભગવાનનું નામ બોલીએ. ઘરમાં રહેવું પડે એવા સંયોગ હોય તો કેવી રીતે રહેવું એ કહે. સમય આપણને રોકે માટે આત્મકલ્યાણ માટે ગંભીર બી પ્રમાણિક થઈએ તો મોક્ષમાં મળે. કોઈના સર્ટિફિકેટથી લોકોની વાહવાથી એ બીજી રીતે મોક્ષ માર્ગ મળતો અંતમાં પામે દેવન સમજારો સંક્ષેપમાં સકલ માર્ગ નિરતન પરમ ભાવો લોકના સમસંતને આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.